માંગરોળ માતૃ મંદિર વિસ્તારના લોકો વારંવાર લાઇટની સમસ્યાને લઈ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા। માંગરોળ શહેરમાં ચોમાસાની સિઝનના પહેલા વરસાદથી લઈ નાગદા ફીડર સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાઇટની સમસ્યાની ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે શહેરમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં ગઈ હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। માતૃ મંદિર વિસ્તારના સ્થાનિક લોકો યુવાનો લાઇટના વારંવાર ધાંધિયાથી કંટાળી પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા હતા। સ્થાનિક જણાવ્યું છે કે છેલ્લા 1 મહિનાથી દિવસ રાત ગમે ત્યારે લાઇટ ગુલ થઈ જાય છે અને લાઇટ આવે તો વોલ્ટેજ ઓછા વધુ આવવાની પણ સમસ્યા રહેતી હોય છે। તેમજ ફરિયાદ અર્થે પીજીવીસીએલ કચેરીએ ફોન કરીએ તો ફોન રિસીવ થતો નથી। ત્યારે બપોરના સમયે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ મહિનાનો બીજો શનિવાર હોવાથી કોઈ અધિકારી હાજર ન મળતા સ્થાનિકો રોષે ભરાયા હતા। અમે માતૃ મંદિર વિસ્તારના સ્થાનિકો બધા યુવાનો અને આગેવાનો અમારે છેલ્લા આમ તો સખત 1 મહિના થયા લાઇટ માટે બહુ મોટો પ્રોબ્લેમ છે। સવાર બપોર સાંજ ગમે ત્યારે ટાઈમ વગર લાઇટ આવતી નથી, કપાઈ જાય છે। જમવા બેહો તો લાઇટ નહીં, સુવાના ટાઈમે લાઇટ નહીં, અને ક્યારેય પણ સરખી લાઇટ નથી આવી। અને આપણે કોલ સેન્ટરમાં ફોન કરીએ તો ફોન રિસીવ થતો નથી। અને આજે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા તો એક શનિ રવિની રજાના હિસાબે અમારી કોઈ રજૂઆત સાંભળે એવા કોઈ અત્યારે જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં। જે લોકો છે કોલ સેન્ટરના એપ્રેન્ટિસ દ્વારા કર્મચારીઓ છે, એટલે એની સાથે કોઈ બહુ લાંબી ચર્ચા કરવાની હોય નહીં। અને મારે ફોન ઉપર સાહેબ સાથે ચર્ચા થઈ તો એવું કીધું કે સોમવારે તમે અમને રૂબરૂ મળો। અને અમે લોકો અત્યારે આ લાઇટના પ્રશ્નથી એવા કંટાળ્યા છીએ કે આજે ફરજ પડી અને અમારે આખા સ્થાનિક લોકોને, વિસ્તારના લોકોને બધાને મળીને પીજીવીસીએલમાં આવવા મજબૂરી પડી। અને ક્યારેક તો લાઇટ ડીમ ફૂલ થઈ જાય છે, એટલે ઓચિતાના લાઇટ આવે છે તો ઇલેક્ટ્રોનિક વસ્તુમાં પણ ઘણી નુકસાની થાય છે અમારા એરિયામાં। અને વારંવાર અમે ફોનમાં રજૂઆતો કરી જ છે સાહેબને, સાહેબ અમારું નિરાકરણ કંઈક કરો પણ કંઈ થતું નથી। એટલે આજે બધા અમે મળી અને રજૂઆત કરવા માટે પીજીવીસીએલ ખાતે આવેલા હતા। પૂરેપૂરો પાવર આવતો નથી। હવે હું તમને એમ કહું કે એ લોકોને એક સર્વે કરી વ્યવસ્થિત રીતે જે લાઈન ખરાબ છે એ લાઈન ઉતારી અને નવી લાઈનો નાખી એ પ્રકારનું એક સર્વે કરવું જોઈએ। અને જ્યાં એ લોકોને જરૂરિયાત હોય ત્યાં અમે સાથે છીએ એમ।